હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? આજે ત્રીજો દિવસ થયો છે અજમામાં નેદવામાં, ને એક ભાગ નેદી નાખ્યો છે અને એક ભાગ બાકી રહ્યો છે. ને હવે કેટલું નેદવાનું બાકી છે એ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો. બ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં. જો મિત્રો, આ બીજા ભાગની અંદર અમે નેદવાનું ચાલુ કર્યું છે. 3 ઓળા પાડ્યા છે. આ બાજુ ખડ થોડુંક વધારે છે એટલે નેદવામાં થોડીક તકલીફ પડે છે, એટલે બધું સાફ કરવું પડે છે. ખડ છે જોઈ શકો છો. આ બાજુ બધું ખડ નેંદવાનું બાકી છે ને આ બાજુ બાકી છે. જુઓ, આ બાજુ 3 પાડ્યા છે ઓળા, આ બાજુ બધું ખડ બાકી છે નેદ્યા વગરનું. પછી જે આપણે ખડ નેદીને પછી આપણે પાણી ચાલુ કરીશું અંદર અજમાની અંદર. અજમો કમ્પ્લીટ પાણી નેદી બેદીને કમ્પ્લીટ કરીને પછી આપણે ચાલુ કરીશું પાણી. અજવામાં જે પણ ખડ છે એ આપણે નેદી નાખીએ કમ્પ્લીટ. આ બાજુ બહુ થોડુંક વધારે જાડું ખડ છે, એટલે એક જ સાઈડ છે, એટલે 2 દિવસ થાય ને કે 3 દિવસ થાય એટલા દિવસ થશે, વધારે નહીં થાય. ઓલું ખડ હતું એ આપણે પેલી બાજુ તો 2 દિવસની અંદર નેદી નાખ્યું, એમાં થોડાક વધારે થશે. બાકી ખડ તો બધું નેદવું જ પડશે, એટલે એકદમ પાળીઓ બધી ચોખ્ખી થઈ જાય અને પછી આપણે ખાતર નાખીએ એટલે પછી અજમાને અડે, એટલે ઉગે થોડો ખારો અજમો ને વિકાસ પણ સારો કરે. પછી દવા છે એવું બધું પછી છોટવું પડશે. અજમો તો એકદમ વિકાસ સારો કર્યો છે ઠંડીના કારણે. જુઓ, આવી રીતે અજમો સારો ઉગી ગયો છે અને અજમાનું વાતાવરણ પણ સારું છે. થોડોક ઠાર પડે છે એટલે પાણીની થોડી કેટલી બધી તાણ કરીએ તો પણ ચાલે. રેસ બહુ પડે છે એટલે બહુ પાણી થોડુંક લેટ વાગીએ તોય પણ ચાલે, એટલે તો કડક કડકાય એટલે વિકાસ પણ સારો કરે. આ બાજુ ખડ નથી એટલું બધું, હાવ આસું ખડ છે જોઈ શકો છો. આ બાજુ બધી ખડ આસું જ છે. આ બાજુ બહુ ખડ આસું છે એટલે નેદવામાં પણ બહુ મજા આવશે. આ બાજુ ખડ આસું છે એટલે આ બાજુ બહુ ખડ આસું છે. 5 વીઘાની અંદર અજમો આવેલો છે. પેલી બાજુનો પાક કમ્પ્લીટ નેદી નાખ્યો છે. આ બાજુ તો ખડ જ નહીં, જોઈ શકો તમે પાળી ઉપર. ને આ બાજુ અજમો ઉગવામાં પણ તકલીફ પડી છે, એટલે એટલો બધો ઉગ્યો નથી. જુઓ, અહીંયા અજમો એટલો બધો ઉગ્યો નથી. જુઓ, આટલામાં બધું દેખાતો જ નથી અજમો. એટલે અજમાને થોડુંક પાણી ખારા જેવું વધારે પડે છે, એટલે એના કારણે અજમો ઉગવામાં તકલીફ પડી છે. ને આ બાજુનો ભાગ છે એ અમે નેદી નાખ્યો છે. પેલી બાજુનો ભાગ, આ ભાગ કમ્પ્લીટ નેદી દીધો છે, એટલે 2 ભાગ પાડેલા છે. આ ભાગનો આ બાજુ નેદવાનું, આ ભાગનું આ બાજુ નેદવાનું, એટલે આ બાજુ કમ્પ્લીટ નેદી દીધું અત્યારે. પછી અમે આ ભાગની અંદર ચાલુ કર્યું છે નેદવાનું. એ બાજુ 3 ઓળા પાડ્યા છે, વધારે નહીં ઓલું કર્યું. પછી સાંજના આવશું એટલે થોડાક વધારે નેદશું. આ બાજુ કમ્પ્લીટ નેદી નાખ્યું છે. પેલી બાજુથી નેદવાનું ચાલુ કર્યું હતું, એટલે આ બાજુ આપણે કમ્પ્લીટ પેલા ખૂણા સુધી પકડ્યું છે. ને આ બાજુ થોડોક આ ટેકરો પડે છે ને આ ટેકરાની અંદર થોડોક અજમો ઉગવામાં ફેર પાડ્યો છે. આ બાજુનો ભાગ કમ્પ્લીટ નેદી ગયો, એટલે હવે આ એક બાજુનો ઉસાટ મટ્યો. હવે આ બાજુનો ભાગ નેદવાનો બાકી છે, એ પછી આપણે આજના આવશું ને કાલે આવશું, ને રહી જશે તો પરમ દિવસે આવશું, એટલે આપણે નેદી નાખશું કમ્પ્લીટ. જો, એ બાજુ ખડ થોડુંક વધારે દેખાય છે વિડીયાની અંદર. જુઓ, એ બાજુ બહુ ખડ વધારે છે. આ બાજુ કમ્પ્લીટ નેદી ગયો. હવે ઓલા પાકની અંદર ચાલુ કરશું નેદવાનું. 2 દિવસ થાય, 2-3 દિવસ થશે, વધારે તો નહીં થાય.
વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.